और एक बात कहूं, दूसरों के अभिप्राय पर कभी जीवन नहीं जीना चाहिए। आपकी आत्मा के अभिप्राय पर आपका जीवन निर्माण होना चाहिए। आपकी आत्मा क्या कह रही है, अंदर आवाज क्या उठ रही है, अंदर से आवाज क्या उठ रही है, उसको सुनो आप। और आत्मा कभी आपको गलत मार्गदर्शन नहीं करती। क्यारेक તમે જોજો, કોઈનું આપણે અહિત કરતા હોય તો કંઈક ચોરતા હોય, જો ચોરતા જ ન હોય પણ ક્યારેક ક્યારેક સ્ટોરમાંથી ક્યારેક કોઈની નિંદા કરતા હોય અંદરનો આત્મો દુખી બહુ થાય કે આ ન કરાય, ન કરાય, ન કરાય. અંદરથી અવાજ ઉઠતો હોય કે આ ન કરાય, ખોટું ન કરાય, ખોટું ન લેવાય, કોઈના ખોટા પૈસા ન લેવાય. અંદરથી આમ આત્મા કળકળતો હોય. કોઈનો આપણે ખરાબ બોલતા ત્યારે આત્મો રાજી ન થાય, આત્મો અંદરથી દુખી થાય કે આ કોઈનું ખરાબ ન બોલાય. પણ તો આત્માની એક બાજુ મૂકીને આપણે આપણી મનમાની કરતા હોય છે. નિર્મલ ભાવથી જે ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજા કરે છે એના માટે લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં વચન આપ્યું છે. આ વરદાન છે, વચન છે લિંગાષ્ટકની પહેલી પંક્તિમાં. જે કોઈ મનુષ્ય નિર્મલ ભાવથી ભગવાન મહાદેવના લિંગ સ્વરૂપની પૂજન કરશે, પૂજા કરશે, એના માટે વચન છે. જન્મ જ દુઃખ વિનાશન લિંગમ